નેશનલ હાઈવે નંબર 27 રોડ બન્યા તો હજુ ઘણો સમય પણ નથી થયો અને રોડ ઉપર મોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય. થરા રાધનપુર નેશનલ હાઈવે ઉપર અકસ્માતો સર્જાતા હોય છે. સદનસીબે જાનહાનિ ટળી. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાંથી બળતણ લાકડું ભરીને મોરબી જઈ રહેલ આઈસર ગાડી આરટીઓ રજિસ્ટ્રેશન GJ36T6560 નંબરનું આઈસરને નડ્યો અકસ્માત. ડ્રાઈવરનો આબાદ બચાવ. પ્રાપ્ત માહિતી વિગત જાણવા મળેલ કે આઈસર ગાડી લાકડું ભરીને મોરબી તરફ જતાં ઉણ ઓવરબ્રિજ ઉપર આગળ જતી ટ્રક RJ19GE3907 ટ્રક ગાયો બચાવતા પાછળથી ઘૂસ્યું લાકડા ભરેલું આઈસરનો સર્જાયો અકસ્માત. નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી રહી છે. રખડતા ઢોરોને કારણે નાના મોટા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. વાહન ચાલકો ટેક્સ ભરીને પણ અકસ્માતનો ભોગ બને છે. શું તંત્રના અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવે છે અને ઘોળીને પી ગયા છે કે પછી તંત્રની સાંઠગાંઠ જવાબદાર છે એ સમજાતું નથી. ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટીનું નઘરોળ તંત્ર ઊંઘમાંથી જાગીને રોડ ઉપર રખડતી ગાયો આખલા માટે કાળજી રાખે એ જરૂરી છે. અન્યથા કોઈ રાજકીય પક્ષો કે પછી ખુદ પોતે વાહન ચાલકો રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરવા માટે મજબૂર બન્યા તો હાઈવે ઓથોરિટીને ભોગવવાનો વારો આવશે. હાઈવે ઉપર લગાવેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે અને રખડતા ઢોરો અને રોડ પર પડેલ ખાડા પૂરવામાં આવે, અન્યથા રણશીંગું ફૂંકાય તો નવાઈ નહીં. ડીપી જૈન કંપની દ્વારા આ ભલગામ ટોલ પ્લાઝા ઉપર રૂપિયા વસૂલત કરવામાં મશગુલ છે, પરંતુ રોડ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓ, રોડ પર રખડતા મોટા સાંઢ જેવા આખલાઓથી વાહન ચાલકોને પડતી સમસ્યા જેવા અન્ય બાબતની કામગીરી નથી દેખાતી અને દેખાય છે તો ટોલ ટેક્સમાં રૂપિયાની વસૂલી. શું આ ડીપી જૈન કંપનીવાળાઓને નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમોની ખબર નહીં હોય કે પછી પોતાની મનમાની મુજબ ચલાવવામાં મશગુલ છે? વાહન ચાલકો અકસ્માતોમાં નુકસાની વેઠવાનો વારો આવે છે અને ટોલ પ્લાઝાવાળાઓ ટેક્સ રૂપિયા વસૂલીમાં આનંદ માને છે. અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા.